મહેસાણાના આગોલ ગામમાં લગ્નમાં નોટનો વરસાદ. કડી તાલુકા પંચાયતના સદસ્ય જુવેદાબેન ઇન્દ્રેશ જાદવના ભત્રીજાના લગ્ન પ્રસંગે વરઘોડામાં ઘરની છત પરથી લોકો રૂપિયાનો વરસાદ કરતા જોવા મળ્યા. નોટ લેવા માટે લોકોએ પડાપડી કરી. મહેસાણામાં વિસનગરના આથમણાવાસમાં પીવાના પાણીમાંથી મળ્યા જીવજંતુ. પીવાના પાણીમાં સાપના કણા જેવા મળ્યા જીવજંતુ. ત્યારે પીવાના પાણીમાં જીવજંતુ જોવા મળતા લોકોમાં ફફડાટ. પાલિકાની ટીમે સ્થળ તપાસ કરી કામગીરી હાથ ધરી. જૂનાગઢમાં પ્લાસવા નજીક ધાર્મિક પ્રસંગમાં મહેમાન બનીને આવી બે સિંહણ. જમણવાર વચ્ચે સિંહણની પધરામણી જોઈ લોકો સ્તબ્ધ થઈ ગયા. 3 દિવસ પહેલાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. રાજકોટના મનહરપુર એક ગામમાં દીપડાનો કહેર અને દીપડાએ 8 દિવસમાં 7 પશુઓનું મારણ કરતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો. પશુપાલકો અને આગેવાનોની રજૂઆત બાદ વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા ગોઠવ્યું પિંજરું. અરવલ્લીના વાંદિયોલ ગામે કાચા રસ્તાને લઈ અનોખો વિરોધ. રોડ બનાવવા માટે અનેક રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા ગ્રામજનોમાં રોષ. ગ્રામજનોએ બાળકોને શાળાએ ન મોકલીને નોંધાવ્યો વિરોધ. ચોમાસામાં સ્થિતિ વધુ ગંભીર બની હોવાની રાવ. રાજકોટમાં શિવ હોસ્પિટલના તબીબ પર બેદરકારીનો લાગ્યો આરોપ. ત્યારે હોસ્પિટલમાં સારવાર બાદ તબિયત વધુ બગડી હોવાનો પરિવારનો આક્ષેપ. મોઢામાં ચાંદી હોવાનું કહીને કેન્સરની સર્જરી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. તબીબે દર્દીના પરિવારે લગાવેલા તમામ આરોપોને ફગાવ્યા. સારવાર યોગ્ય રીતે કરી હોવાનો તબીબનો દાવો. દર્દીના પરિવારજનો વોટ્સએપથી ધમકી આપતા હોવાનો આરોપ. દર્દી પાસેથી બિલ પેટે માત્ર 2.47 લાખ લીધા હોવાની કરી વાત. છોટાઉદેપુરમાં સરકારી મકાનોની હાલત જર્જરિત. માર્ગ મકાન વિભાગની જૂની ચાલીમાં રહેતા કર્મચારીઓના જીવને જોખમ. છત પરથી કાટમાળ પડવાની ઘટનાઓ પણ આવી સામે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ સર્વેની કાર્યવાહીની કરી માંગ. પગાર ઓછો હોવાથી કર્મચારીઓને અન્ય જગ્યાએ ઘર ભાડે રાખીને રહેવું પણ નથી પરવડતું. 51 જેટલા જર્જરિત મકાનોને તોડી પાડવા મંજૂરી મળી હોવાનો માર્ગ મકાન વિભાગના અધિકારીઓનો દાવો. તો જર્જરિત મકાનોમાં રહેતા લોકો માટે કરાશે વૈકલ્પિક વ્યવસ્થા. ભરૂચમાં મુસ્લિમ સમાજે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ત્યારે ઈદગાહની જમીન બચાવવા મુદ્દે કરી રજૂઆત. તંત્ર દ્વારા ઈદગાહની જમીનને પંપ રૂમ તેમજ પાણીની ટાંકી માટે ફાળવવામાં આવી હોવાનો દાવો. તંત્રના નિર્ણય સામે મુસ્લિમ સમાજમાં રોષ વ્યાપ્યો. સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના પગલે રત્ન કલાકારો અસુરક્ષિત. બજેટમાં હીરા ઉદ્યોગના 25 લાખ રત્ન કલાકાર માટે કલ્યાણ બોર્ડ રચવા માંગ કરી. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રીને રાજ્યના બજેટ પૂર્વે ભલામણ મોકલી. મહાશિવરાત્રીના મેળામાં મૃગીકુંડમાં કીર્તિ પટેલે સ્નાન કરતા વિવાદ સર્જાયો. કીર્તિ પટેલે અઘોરી સંતો સાથે ભગવો પહેરીને શાહી સ્નાન કર્યું. મહિલા પોલીસે કીર્તિ પટેલને મૃગીકુંડમાંથી બહાર કાઢી. મીડિયાના સવાલ પર ભડકી કીર્તિ પટેલ, હું સનાતની છું, સ્નાન તો કરીશ જ તેવું કહ્યું. જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આપ્યું નિવેદન. કહ્યું, અગ્રણી સંતો સાથે વાત કરવામાં આવશે. બાદમાં કીર્તિ સામે શું કાર્યવાહી કરવી તે નિર્ણય લેવામાં આવશે. કીર્તિ પટેલે મૃગીકુંડમાંથી બહાર કાઢી તે સમયે પોલીસ સાથે કરી બોલાચાલી. કીર્તિ પટેલે મહિલા પીઆઈ સાથે ભવનાથ મંદિરના ગેટ પર ગેરવર્તન કર્યું. કહ્યું, મારી પાછળ નહીં ફરવાનું, હું જતી રહીશ, હું કંઈ આરોપી નથી. જૂનાગઢમાં કીર્તિ પટેલના સ્નાન મામલે તપાસના આદેશ. એસપી સુબોધ ઓડેદરાએ આપ્યા તપાસના આદેશ. પીઆઈ સાથે દાદાગીરીની બાબતને લઈને કરાશે તપાસ. તેની સાથે આવેલા લોકોની પણ શોધખોળ શરૂ કરાઈ.